33 જિલ્લા અને 252 તાલુકાઓમાં વિશાળ સભ્ય સંખ્યા ધરાવતું ગુજરાતનું એકમાત્ર પત્રકારોના હિત અને પત્રકારો માટે કાર્ય કરતું સંગઠન એટલે પત્રકાર એકતા પરિષદ, સબળ નેતૃત્વ અને સફળતાના શિખર સર કરતું અને શિસ્તબદ્ધ રીતે કાર્ય કરતું પત્રકાર એકતા પરિષદનું મહા અધિવેશન 2024 અમદાવાદ ખાતે આવેલા ડોક્ટર શ્યામ પ્રસાદ ઓડિટોરિયમ ખાતે યોજાયું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી પત્રકાર પરિષદના હોદ્દેદારો તથા પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ત્યાં હાજર રહેલા સૌનું ખેસ ઉડાડી સન્માન કરવામાં આવેલ હતું અને હોદ્દેદારો તથા અન્ય લોકોને નવા નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। સાથે દરેક હાજર રહેલા પત્રકાર તેમજ હોદ્દેદારોને સ્મૃતિ ભેટ પણ આપવામાં આવેલ હતી અને સંગઠન પ્રમુખે પત્રકાર પરિષદને મજબૂત બનાવવા અને પત્રકારોના હિતમાં કાર્ય કરવામાં આવે તેવી ખાતરી આપી હાકલ કરેલ હતી। ત્યાર પછી ઝોન તૈયાર 4 પણાએ ઉપર આવી જાવ। દ્વારકા, પોરબંદર ને જામનગર, ચલો ગોવિંદભાઈ મોતીવરસ, હાજીભાઈ દોદાણી, પાછિયા અને અમિતભાઈ પરમાર। ભાઈ જેને ચૂંટણીમાં ઉમેદવારી કરી હોય એની સહાયતામાં નહીં થાય, કારણ કે રાજનીતિ સાથે જોડાયેલું સંગઠન નથી। મહેરબાની કરીને આવી ચીજનો મોર કરતા નગર હું તમારું જોજો 10 મિનિટ હાથ લગાડો। આ પ્રોગ્રામ કરવામાં આવ્યો એના માટે લગભગ 1 મહિનાથી સતત પ્રયત્નો ચાલુ હતા અને એમાં અમારી ટીમ ઉપપ્રમુખો, મહામંત્રીઓ અને એ બધાનો ભરપૂર સહયોગ રહ્યો અને કારોબારી ટીમના દરેક સભ્યોએ મને સહકાર આપ્યો છે અને મારા હાથ મજબૂત કર્યા છે। એ બધા દરેકનું હું આભારી છું। કરને એક્શન હવે આપણે વિડિયો લઈએ। सखिया उस जमाने में हमें जिगरा दे के भेजा, हीरे मोती कोई मांग महल, हमने मांग कलेजा। पैदा जिस सखिया उस जमाने में हमें जिगरा दे के भेजा, हीरे मोती कोई मांग महल, हमने मांग कलेजा। छाती है 56 की કાતરોડિયા, પ્રદેશ અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। આજે અમદાવાદ જિલ્લાના પત્રકારોનું સ્નેહ મિલન સાથે અધિવેશન હતું। અમદાવાદના અધિવેશનમાં વિશેષતા એ હતી, મોટો જિલ્લો હતો, સુંદર આયોજન હતું, ત્યારે પ્રદેશ કારોબારીની રચના કરીને એની જાહેરાત, એનું સન્માન અને એના નિયુક્તિ પત્રો અહીં અપાણા। અમદાવાદના આંગણે આજે 33 જિલ્લાના પ્રમુખોને પણ નિયુક્તિ પત્ર અને સન્માન અપાણા। ત્યાર પછી 12 ઝોનના 60 હોદ્દેદારોને પણ નિયુક્તિ પત્ર અને સન્માન અપાયા અને મહિલા વિંગના તમામ કારોબારી હોદ્દેદારોને પણ નિયુક્તિ પત્રો અને સન્માન પત્ર અપાયા। આજે આખા ગુજરાતનું, જેને ક્રીમ કહી શકાય આ સંગઠનનું, એ ક્રીમ 33 જિલ્લામાંથી ઉપસ્થિત રહ્યું અને બધાનું સન્માન કરવાની અમને તક મળી। કારણ કે દરેક જિલ્લામાં અમે જઈએ ત્યારે જિલ્લાવાળા અમારું સન્માન કરતા હોય છે, પણ એનું સન્માન કરવાની 2 વર્ષે એક વખત અમને તક મળે છે। ત્યારે આજે અમે લગભગ બધાના સન્માન કર્યા છે, છતાં સમયના અભાવે કોઈ રહી ગયું હોય તો એના વતી હું ક્ષમા ચાહું છું અને આજના કાર્યક્રમને સફળતા અપાવવા માટે ટીમ અમદાવાદે જે મહેનત કરી છે, જે જહેમત ઉઠાવી છે, હસમુખભાઈ, એના ઉપપ્રમુખો, મહામંત્રીઓ, આખી અમદાવાદની ટીમ, એને ખૂબ અભિનંદન પાઠવી અને આજે આ કાર્યક્રમની સફળતા માટે એને ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે 33 જિલ્લા પ્રમુખો અને ઝોનની 12 પ્રશ્નો રજૂ કરાયા। કોરોના સમયે ધારાસભ્યો અને સાંસદોને પત્ર લખી
સાંપ્રત સંસ્થામાં હનુમાન જયંતીના દિવસે મોબિલિટી ગાર્ડનનું ઉદ્ઘાટન. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થામાં પંચમુખી હનુમાન દાદા બિરાજમાન છે અને હનુમાન જયંતી નિમિત્તે દિવ્યાંગ બાળકો દ્વારા આરતી પૂજા કરી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ. સાથે સાથે હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એપ્રિલ માસને વર્લ્ડ ઓટિઝમ મંથ તરીકે ઓળખવામાં આવે છે, જેના ભાગરૂપે વેલ્થ ઓટિઝમ મંથની ઉજવણી કરવામાં આવેલ. તે અંતર્ગત મોબિલિટી સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવેલ, તેમજ બાળકો માટે નાહવા માટે સ્વિમિંગ પુલને પણ ઉદ્ઘાટન કરવામાં આવેલ. આ કાર્યક્રમ અંતર્ગત ઓટિઝમની બીમારી ધરાવતા દિવ્યાંગોને અવેરનેસ ઉપર વધુ ભાર મૂકવામાં આવેલ, તેમજ ચૂંટણીના માહોલને ધ્યાનમાં રાખી દિવ્યાંગોને વધારે મતદાન કરી શકે તે માટેનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ. આ સંયુક્ત કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી વસીમ સૈયદ સાહેબ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી આરસી મળ્યા સાહેબ ઉપસ્થિત રહ્યા. સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સાથે ભારે જહેમત ઉઠાવેલી. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર. આજે આપણી સંસ્થામાં એક ઓટિઝમ દિવસ તરીકે ઉજવવાના ભાગરૂપે આજે આખો મહિનો છે એ ઓટિઝમ અવેરનેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે બાળકો ઓટિઝમનો શિકાર બન્યા હોય, એ ઓટિઝમ એક દિવ્યાંગતાનો પ્રકાર છે, એમાં જે પોતાની રીતે સ્વલીન સતત રહેતા હોય એ ઓટિઝમની એક વ્યાખ્યામાં આવે છે. એટલે એવા બાળકોને કઈ રીતે વિકાસ થાય એના અનુસંધાન આજે અવેરનેસનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો. આજે આપણી સંસ્થામાં પંચમુખી હનુમાન દાદા બિરાજમાન છે, હનુમાન જયંતિના ભાગરૂપે પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો. તેમની સાથે સાથે આપણી સંસ્થામાં આ બાળકો કઈ રીતે વિકાસ થાય, તેમનો બૌદ્ધિક અને શારીરિક વિકાસ થાય એવા સતત પ્રયત્નોના ભાગરૂપે આપણો એક જે બગીચો છે એનું રિનોવેશન કરી અને નવા એમાં ઇક્વિપમેન્ટ મૂકી અને આજે બગીચાનું ઓપનિંગ કરેલ. એમાં સમાજ સુરક્ષા અધિકારી સૈયદ સાહેબ તેમજ બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મેડા ઉપસ્થિત રહેલ અને બાળકોને અલગ અલગ રમતમાં કઈ રીતે વિકાસ થાય, સાંજનો સમય હોય ત્યારે બાળકો કઈ રીતે રમી શકે, આવા એક શુભ હેતુથી એક આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. તેમની સાથે સાથે પણ બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય, કારણ કે આ દિવ્યાંગો છે તેમને પણ પોતાની જે અંદર રહેલી સુસુપ્ત જે પ્રવૃત્તિઓ છે તે બહાર લે, એના અનુસંધાને આજે એક સ્વિમિંગ પુલ એમનું પણ લોકાર્પણ કરેલ. એમાં પણ સમાજ સુરક્ષા અધિકારી અને બાળ સુરક્ષા અધિકારી ઉપસ્થિત રહેલ. સાથે સાથે આપ જાણો છો એમ ચૂંટણીનો માહોલ છે, એટલે જે 7 તારીખે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે દિવ્યાંગો પણ સારી રીતે મતદાન કરી શકે, દિવ્યાંગોને મતદાન માટે જાગૃત કરવા માટેનો સમગ્ર જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગો અને જે દિવ્યાંગો 18 વર્ષથી ઉપરના છે તે સમય અનુસાર મતદાન કરે અને સારું મતદાન થાય, દિવ્યાંગો પણ પોતાનો મતનો અધિકાર ભોગવે એવા માટે સતત સરકાર જે પ્રયત્નશીલ છે, જે સમાજ સુરક્ષા અધિકારીના નેજા હેઠળ આજે આ દિવ્યાંગો માટે ચૂંટણી માટે જે અવેરનેસનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો. ખરેખર સમાજ સુરક્ષા અધિકારી અને જે આ ચૂંટણીનો વિકાસ માટેનો જે કાર્યક્રમ છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જી, આજે બાળકો આપણી સંસ્થા છે એ બીજા કરતાં અલગ કઈ રીતે, અને આજે જે બાળકો ખુશ હતા એના વિશે શું કહેશો? આમ તો બીજી સંસ્થાથી અને આપણી જે સંસ્થામાં બાળકો છે એમાં અલગતા એ રીતે છે કે આપણા બાળકો અનાથ અને સિંગલ વાલીવાળા છે, આખા ગુજરાતમાંથી બાળકો આવે છે. એમાં પણ વિકાસ કઈ રીતે થાય ને એમાં પ્રથમ પ્રાયોરિટી હોય. તો નાનું બાળક છે એ અમુક તો 1.5 વર્ષનું છે, તો ધીમે ધીમે ખોરાક આપીને વિકાસ કરીએ, પછી મોટું થાય તો કસરત કરાવતા પણ જે અન્ય પ્રવૃત્તિઓ છે, રમતગમત છે, એમાં કઈ રીતે આગળ વધે. આપ જાણો છો એમ સમગ્ર જિલ્લાનો ખેલ મહાકુંભ પણ અહીંયા થાય છે, જે સમગ્ર જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગો આવે છે. એવી જ રીતે પોતામાં કઈ રીતે આગળ વધે, તો એના માટે આ અલગ અલગ જે સંસ્થામાં જે આવતા માણસો પણ બાળકોને કઈ રીતે સારી રીતે સાચવી શકે અને સમાજમાં એક અવેરનેસ થાય, એના માટે આ સંસ્થા સતત દિવ્યાંગો માટે સારા વિકાસ થાય દિવ્યાંગોનો એવા સતત પ્રયત્નો કરતી રહે છે. એટલા માટે આ સંસ્થા અલગ છે, કારણ કે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં રહેતા દિવ્યાંગોને સાધન સહાય, કેલિપર્સ તેમજ હાથ પગની ખામી હોય તો એને હાથ પગ આપવા એવા અલગ અલગ દાતાઓના સહકાર જે કેમ્પો કરે છે, એટલે ટૂંકમાં દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય. અહીંયા રહેતા અને બહાર રહેતા બધા માટે આ સંસ્થા સતત કામ કરે છે, એટલે આ સંસ્થા અલગ પડે છે દિવ્યાંગો માટે. મારું નામ સૈયદ રસીદ,
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી. આજરોજ સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે વર્લ્ડ ઓટિઝમ મંથ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે, જેમાં દિવ્યાંગ બાળકો જે સંસ્થામાં આશ્રય લઈ રહ્યા છે તેમને વિવિધ પ્રવૃત્તિ સાથે જોડવા સાંકળવા માટે સંસ્થા દ્વારા છોકરાની રમતગમત ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થાય એ માટે એક સુંદર બગીચાનું લોકાર્પણ કરવામાં આવેલ છે, જેમાં બાળકો વિવિધ પ્રવૃત્તિઓ કરી શકશે. આ ઉપરાંત બાળકોના મનોરંજન માટે અને બાળકો રિફ્રેશમેન્ટ થાય, માનસિક વિકાસ થાય એ માટે વિવિધ સાધનો પણ ત્યાં લગાડવામાં આવેલા છે. અને બાળકો માટે એક સ્વિમિંગ પુલનું પણ લોકાર્પણ આજ કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ સારી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે. તેમજ હાલ આપ જાણો છો ચૂંટણીનો માહોલ છે, તો અહીંયા રહેતા જે 18 વર્ષથી વધુ ઉંમરના જે વ્યક્તિઓ છે એમના માટે ચૂંટણીમાં મતદાનની જાગૃતિ માટેનો પણ આ કાર્યક્રમ કરવામાં આવે છે. 7 તારીખ આપણે સૌ જાણીએ છીએ એમ 7 તારીખે આપણે ગુજરાતમાં મતદાનનો દિવસ છે. અહીંયા રહેતા 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ તે દિવસે અચૂક મતદાન કરે તેવી પણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ છે.